તો સુરતમાં 6 દિવસથી અનેક વિસ્તારોમાં ખાડીપૂર યથાવત જોવા મળી રહ્યું છે। ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। લીંબાયત, પર્વત પાટિયા, ડુભાલ અને ગોડાદરાસ રોડ સહિતના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। સુરતના ઉપરવાસમાં વરસાદ ઓછો થયો છતાં ખાડીમાં પાણી હજુ પણ ઓસર્યા નથી। તો સુરતમાં 6 દિવસથી ખાડીપૂર યથાવત જોવા મળી રહ્યું છે। ખાડી કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। લીંબાયત, પર્વત પાટિયા, ડુભાલમાં જળમગ્ન આ વિસ્તારો જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના ઉપરવાસમાં વરસાદ ઓછો થયો છે પરંતુ હજુ પણ ખાડીમાં આ પાણી જે છે તે ઓસર્યા નથી। ખાડી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોટાભાગના ઘરવખરીને ભારે નુકસાન થયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતમાં ભારે વરસાદ વરસ્યો પરંતુ ઉપરવાસમાં ઓછો વરસાદ થયો અને હજુ પણ ખાડી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। તેમના પાણી હજુ ઓસર્યા નથી। બિલકુલ દીપિકા, સુરતના અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ખાડી કિનારાના જે નજીકના વિસ્તારો આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં હાલ પાણી હજુ ઓસર્યા નથી। જે રીતના ખાસ કરીને 6 દિવસ વીત્યા છે અને 6 દિવસ બાદ પણ હજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા। મોટાભાગના કેટલાક વિસ્તારો જે આવ્યા છે ત્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે પરંતુ જે રીતે ખાડીમાં પાણી જવું જોઈએ તે રીતે પાણી ન ગયું અને લેવાવું જોઈએ તે રીતે પાણી ના લેવાયું અને તેના કારણે જે હજુ નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી નથી ઓસર્યા। તેમને હજુ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી આભાર ધ્રુવ, વિગત આપવા બદલ।